ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સીતારામ, હર હર મહાદેવ. હેવ એ નાઇસ ડે, હેવ એ ગુડ ડે. તમે બધા કેમ છો? મજામાં? સો હું પણ એકદમ ચકાસ મજામાં છું. બધાનો દિવસ શુભ જાય એવી ભગવાનને પ્રાર્થના. મારો પણ બસ સવારે જાગી ગઈ છું. જાગીને મોર્નિંગ સેવા પૂજા કરીને હવે ચા નાસ્તો કરીને આપણા બ્લોગની શરૂઆત કરશું. નવા હોય તો સબસ્ક્રાઇબ, લાઈક, કમેન્ટ કરજો અને આજનો બ્લોગ તમે બધા જોજો. ઠીક છે? ઘણા દિવસથી ટાઈમ મળતો નહોતો એટલે બ્લોગ બનાવ્યો નથી. આજે બનાવશું. આજે સામે કંકોત્રી લેખન છે, ત્યાં જવાનું છે. ચા પી ત્યાં તૈયારીઓ ચાલે છે. ચા નાસ્તો રેડી, ખાવાનું રેડી. જો પાપડી ને મરચા ને ચા ને બાપુ જામું બાકી. અત્યારે પાછા થેપલા જ છે, અથેલી હળદર સાથે. કોણ આવ્યો? હા ભૂપતભાઈ, ચા નાસ્તો થઈ ગયો, હવે વાસણ ઘસું છું. ઠંડીમાં વાસણ ઘસવામાં હાથ કેવા ઠરી જાય. ઠંડીમાં વાસણ ઘસવા ગમે નહીં, પણ વાસણ તો ઘસવા જ પડે. એમ જ ચાલે. કશું નાખવાનું નહીં. હવે બહુ વાસણ હતા કે ચા ના એટલે વાસણ હતા ને થોડા કર્યા. પવન છે, એટલી ઠંડી છે. એમ થાય કે કઈ રીતના વાસણ ઘસવા પવનમાં. આજે બહાર ઘસવાની ઇંગ્લિશ ઘસીમાં નીચે રૂમાલ પાછો છે, વાસણ કોરા થઈ જાય. ડાયરેક્ટ લૂઝથી અને મૂકવાની જ. હેલો, વાસણ ધોવાઈ ગયા છે. વચ્ચેના મને બેસી જેવું. ચાલો, કપડા મશીનમાં નાખવાના હતા, નાખી દીધા. કપડા ધોવાના છે, કાલે નતા ધોયા. મેં તો કાલે નતા ધોયા. મશીન કરીશું ઓન. એમાં નાખીશું, એમાં નાખ્યું
અને કર્યું ફંક્શનમાં મિક્સ ફેબ્રિકમાં સેટ કર્યું. 1 o'clockમાં કપડાં ધોવાઈ જશે. જો આ પાછળ બેક સાઈડનો એરિયા છે, બેક સાઈડની ગેલેરી. હજુ બધું રમણ ભમણ છે, કામ ચાલુ છે. બેક સાઈડના એરિયા બધા ફ્લેટોમાં કામ ચાલે છે. જુઓ બધું છે જેમ તેમ. હાય, આટલે બહાર આવીએ ત્યારે સૂર્યનારાયણ ભગવાનના દર્શન થાય. બાકી ક્યાંય સૂર્યનારાયણનો તાપ અડતોય નથી. આ પાછળ નખાવી છે ગ્રીલ, કારણ કે પાછળ ઓપન એરિયા છે એટલે સેફટી માટે. બસ આ જાળી વાંખી જ રાખું છું. બહાર બહુ ખાસ કામ સિવાય જતી છું નહીં. આ ડોર બંધ કરી દીધો. હું બહાર ઊભી છું ગેલેરીમાં. આ બાજુ સહેજ તડકા જેવું છે, તાપ આવે છે તો આ બાજુ આવીશું તડકામાં, કારણ કે ઠંડી લાગે છે એટલે. અહીંયા આગળ 3 BHK ફ્લેટ બીજા બને છે. કામ ચાલુ છે. જો અમે આવ્યા છે આસિયાના પાર્ટી પ્લોટમાં જમવા માટે. આ અમારા બધા પાડોશી છે. પાર્ટી પ્લોટ છે. બેન્ક્વેટ રિસોર્ટ ને ઋતિકા બેન પડે છે ને જમી લીધું બધાએ. સરસ જમવાનું હતું. સરસ હતું ને જમવાનું? બહુ મજા આવી ગઈ ને? તારા અમારા જો ભાવેશભાઈ છે ને એ મેનેજમેન્ટ કર્યું બધું, એમને એમની ચોઈસેબલ બધું. હું પણ સરસ જમી. ઋતિકા બેન જમે છે, માય ફ્રેન્ડ એન્ડ નેબર. જમવાનું બને છે. જમવામાં મસ્ત એકદમ લીલી ખીચડી બનાવી છે. લોટ બાંધી મૂક્યો છે. આમાં છે શાક.
શાક બનીને રેડી થઈ ગયું છે. શાક, ખીચડી એન્ડ રોટલી. ખીચડી થઈ જવાય છે. ખીચડીમાં હું નાખીશ ઘી, કારણ કે મને છે ને ખીચડીમાં ઘી ભાવે છે. આજે આખો દિવસ જમ જ કર્યું છે. હોટલમાં સારું સારું જમ્યા, નાસ્તો કર્યો, અને ત્યારે પાછું ખીચડીને શાક ને રોટલી. દેશી ભાણું આપણે તૈયાર છે, બનાવ્યું છે મેં. હાલો બધા વાળું કરવા. ખીચડી બની ગઈ છે, અને ઢાંકી દો, ગેસ કરી દો બંધ. અને હવે બનાવીશ રોટલી. રોટલી બનાવીને પછી જમીશું. જમીને પછી કચરા પોતા વાસણ કરીને સૂઈ જઈશું. ચલો, ગુડ નાઇટ દોસ્તો. હવે નવા વ્લોગ સાથે ફરી આપણે મળીશું. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય મોગલમાં. વ્લોગને લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. થેન્ક યુ.